ગુડ મોર્નિંગ મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાની આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। તો શરૂઆત કરીશું। તો પહેલો ક્વેશ્ચન છે કે 2024-25માં મિત્રો કયું ભારતીય રાજ્ય પ્રોસેસ્ડ બટાકાનું અગ્રણી ઉત્પાદક બન્યું છે? તો મિત્રો જવાબ આવશે ગુજરાત। તો ગુજરાતમાં મિત્રો જે બટાટા છે જે પ્રોસેસ્ડ એ ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે રહ્યું છે મિત્રો 2024-25ના વર્ષ માટે। ઓકે મિત્રો, તો આ ક્વેશ્ચન આપણી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। મહત્ત્વની વાત કે જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે। તો જોઈશું એની ડિટેલ। તો 2024-25 દરમિયાન ગુજરાત ભારતમાં મિત્રો જે પ્રોસેસ જે બટાકાના ટોચના ઉત્પાદક રાજ્ય તરીકે મિત્રો ઉભરી આવ્યું છે, જે કૃષિ ક્ષેત્રે એક મહત્ત્વપૂર્ણ સીમારૂપ ચિહ્ન માની શકાય છે મિત્રો। આ જે સિદ્ધિ છે તે મુખ્યત્વે રાજ્યની આધુનિક ખેતી તકનીક, અસરકારક સરકારી સહાય અને અદ્યતન કોલ્ડ સ્ટોરેજ સુવિધાઓ સહિત મજબૂત માળખાગત સુવિધાને આભારી છે। એટલે કે આ બધી વસ્તુના લીધે મિત્રો આપણે આ જે બટાકાનું ઉત્પાદન છે મિત્રો પ્રોસેસ બટાકાનું ઉત્પાદન એમાં ટોચના સ્થાન ઉપર બિરાજમાન છીએ। બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં અસાધારણ કામગીરી દર્શાવી છે। ખાસ કરીને 18.70 લાખ ટન બટાકાનું ઉત્પાદન થાય છે મિત્રો। લેડી રોસેટા અને જે કુફરીન ચિપ્સો જેવા ઉગાડવામાં આવતા મિત્રો બટાકા ફ્રેન્ચ ફ્રાઈસ અને ચિપ્સ બનાવવા માટે તે આદર્શ છે, જે વૈશ્વિક ધોરણો સાથે સુસંગત છે મિત્રો। બીજી મહત્ત્વની વાત મિત્રો કે આપણી જે ટેલિગ્રામ ચેનલ છે મિત્રો તેમાં મિત્રો આપણે ડેલી કરંટ અફેરની ક્વિઝ મૂકીએ છીએ। તો મિત્રો આ વિડીયોની નીચે આપણે લિંક આપેલી છે, તો આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જવા વિનંતી, જેથી કરીને ડેલી કરંટ અફેર, મંથલી કરંટ અફેર, વીકલી કરંટ અફેરની મિત્રો પીડીએફ અને આપણે ક્વિઝ પણ એમાં મૂકીએ છીએ, જેથી કરીને જે પણ વિદ્યાર્થી મિત્રો આપણું કરંટ અફેર જોવે છે એમને ડેલી મિત્રો રિવિઝન થાય મિત્રો। તો 2025માં ભારતનું પ્રથમ ડિજિટલ નોમેડ ગામ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો સિક્કિમમાં શરૂ કરવામાં આવેલું છે નોમેડ ગામ। ઓકે, 25માં મિત્રો ટાઈમ 100 સર્જકોની યાદીના સ્થાનમાં મેળવનાર પ્રથમ ભારતીય વ્યક્તિ કોણ બન્યા છે? તો પ્રજ્ઞા કોહલી મિત્રો, જે મિત્રો ટાઈમની મિત્રો 6 વ્યક્તિઓની યાદી આવી છે તેમાં મિત્રો આ જે પ્રથમ વ્યક્તિ બન્યા છે જે ભારતીય છે મિત્રો। ઓકે, તો પ્રજ્ઞા કોહલી જે તેના યુટ્યુબર હેન્ડલમાં @મોસ્ટલી સેન દ્વારા લોકપ્રિય છે, તે ભારતમાં તે મિત્રો 2025માં જે ટાઈમ 100 ક્રિપ્ટો લિસ્ટમાં તેમને સ્થાન મેળવનાર પ્રથમ ભારતીય વ્યક્તિ બની છે। 2015માં તેણીને કોમેડી યુટ્યુબ ચેનલ શરૂ કર્યા પછી તે ડિજિટલ મનોરંજનમાં તેઓ મુખ્ય બળ બની રહી છે। સામગ્રી ઉપરાંત તેણીએ 2024માં તેણીની પ્રથમ નવલકથા ટુ ગુડ ટુ બી ટ્રુ લખીને સામાજિક કાર્યોમાં સક્રિય સમર્થન આપ્યું છે। વૈશ્વિક સ્તરે કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે મિશેલ ઓબામા સાથે મિત્રો તેને ભાગીદારી કરેલી છે। તો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઓકે પ્રજ્ઞા કોહલી। તો ભારતમાં મિત્રો ટેસ્લાના વીમા ભાગીદારી તરીકે કઈ કંપનીને પસંદ કરવામાં આવેલી છે? તો મિત્રો એક્કો જે કંપની છે એક્કો એને પસંદ કરવામાં આવેલી છે મિત્રો। જુલાઈ 2025માં મિત્રો અમલ થનારા LICના નવા MD અને CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો આર ડોરાસ્વામીની મિત્રો નિમણૂક કરવામાં આવેલી છે। તો આર ડોરાસ્વામી 15 જુલાઈ 2025ના રોજ લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના મિત્રો મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે તેઓ નિયુક્ત થયા છે। 28 ઓગસ્ટ સુધી તેઓ મિત્રો સેવા આપવાના છે।
તેઓ LICના ઓપરેશન, માર્કેટિંગ, IT અને જે પેન્શન જેવા વિભાગોમાં 38 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે. તેમની નિમણૂક પહેલાં તેમની એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે તેમની સેવા આપેલી છે મિત્રો. તો આ ડોરાસ્વામી મિત્રો LICના COMD, બરાબર, યાદ રાખજો. 8 સપ્ટેમ્બર 2025ના રોજ હિન્દુસ્તાન કોકા કોલા બેરાજીના નવા CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવશે? તો હેમંત રૂપાણીની મિત્રો નિમણૂક કરવામાં આવશે. તો હિન્દુસ્તાન કોકા કોલા બેવરેજીસ પ્રાઇવેટ લિમિટેડના નવા CEO તરીકે મિત્રો જે હેમંત રૂપાણી છે તેમની જાહેરાત કરવામાં આવી છે. આ કાર્યકાળ 8 સપ્ટેમ્બર 2025થી મિત્રો શરૂ થવાનો છે. તેઓ મિત્રો જે જવાન પાબ્લો રેડ્રિગેઝના સ્થાને મિત્રો તેઓ લેવાના છે, જેઓ કોકા કોલા સિસ્ટમમાં એક અલગ ભૂમિકા તેમને આગળ વધારેલી છે મિત્રો. 16 જુલાઈ 2025થી કર્ણાટક બેંકના વચગાળાના MD અને CEO તરીકે કોની નિમણૂક કરવાની છે મિત્રો? તો રાજવર્ધન S ભટ્ટની મિત્રો નિમણૂક કરવાની છે. તો ભૂતપૂર્વ MD અને CEO શ્રી કૃષ્ણન હરા શર્માના રાજીનામા બાદ 16 જુલાઈ 2025થી જે કર્ણાટક બેંકના વચગાળાના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ ઓફિસર તરીકે મિત્રો રાઘવેન્દ્ર S ભટ્ટની મિત્રો નિમણૂક કરવામાં આવી છે. કર્ણાટક બેંકના 4 દાયકાથી વધુ તેમનો અનુભવ છે અને 1981માં ક્લાર્ક તરીકે તેઓ મિત્રો જોડાણા હતા અને 2019માં તેઓ ચીફ માર્કેટિંગ ઓફિસર પણ બન્યા હતા. તાજેતરમાં કયા ભારતીય રાજ્યમાં મિત્રો જે પવિત્ર ગ્રંથોના અપમાન સામે કડક કાર્યવાહી માટે બિલની મંજૂરી આપી છે? તો મિત્રો પંજાબ રાજ્ય મિત્રો જે પવિત્ર ગ્રંથ છે, આપણા ગીતા है, મહાભારત है, બાઇબલ है, કુરાન है, બરાબર. તો મિત્રો એ જે પવિત્ર ગ્રંથો છે એના અપમાન બદલ મિત્રો કડક બિલ છે એ મંજૂર કરવામાં આવેલું છે. બિટ્સ પિલાની કયા ભારતીય રાજ્યનું પ્રથમ AI પલ્સ કેમ્પસ ખોલવાની યોજના બનાવી રહ્યું છે? તો આંધ્રપ્રદેશ. તો બિટ્સ પિલાની આંધ્રપ્રદેશ અમરાવતીમાં 1000 કરોડના રોકાણ સાથે ભારતનું પ્રથમ AI પલ્સ કેમ્પસ સ્થાપિત કરવા માટે તૈયાર છે મિત્રો. 14 જુલાઈ 2025ના રોજ જાહેર કરાયેલ આ ગ્રાઉન્ડ બ્રેકિંગ પ્રોજેક્ટનો હેતુ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સંલગ્ન ક્ષેત્રોને ઉચ્ચ ગુણવત્તાના શિક્ષણ આપવા માટે મિત્રો આ મહત્વપૂર્ણ કેમ્પસ છે તે આંધ્રપ્રદેશના અમરાવતીમાં મિત્રો ખોલવામાં આવશે. આ ઉપરાંત મિત્રો અમરાવતીથી શું યાદ આવે છે? તો ભારતનું પ્રથમ ક્વોન્ટમ વેલી. શું? ભારતની પ્રથમ ક્વોન્ટમ વેલી ક્યાં સ્થાપિત થવાની છે? અમરાવતીમાં. તો યાદ રાખજો મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, સૌથી વધુ ચર્ચામાં બનેલો ક્વેશ્ચન છે. સિલિકોન વેલી પૂછે તો બેંગ્લોર. ઓકે. ભારતીય સેનાના કયા શહેરમાં પ્રચંડ શક્તિ લશ્કરી કવાયત હાથ ધરવામાં આવેલી છે? તો મેરઠમાં. વિમ્બલ્ડન 2025માં મેન્સ ડબલ ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો જવાબ આવશે જુલિયન કેસ અને લોપર્ડ ગ્લાસપુલે મિત્રો આ જે વિમ્બલ્ડન ડબલનો ખિતાબ મિત્રો જીતેલો છે. અને તમને વિમ્બલ્ડન સિંગલ ટાઇટલ મેનમાં પૂછે તો મિત્રો જેનિક સિન્નર. કોણ? જેનિક સિન્નર. ઓકે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, યાદ રાખજો, આ અગાઉની એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો જુનિયર કેસ અને મિત્રો લોયડ ગ્લાસપુલે મિત્રો વિમ્બલ્ડન મેન્સ ડબલ ટાઇટલ જીતી લીધું છે. આ એક ટીમ તરીકે પ્રથમ ગ્રાન્ડ સ્લેમ વિજય જીત્યો છે મિત્રો. આ ટુર્નામેન્ટ 5મા ક્રમાંક હતા અને ફાઇનલમાં તેમણે રિકી હિજીકાટા અને ડેવિડ પેલેને મિત્રો હરાવ્યા છે. બ્રિટિશ જોડીએ પ્રભાવશાળી સિઝનનો અનુભવ કર્યો છે અને ક્વીન્સ ક્લબ અને ઇસ્ટોબોર્નને મિત્રો આ જીતી લીધી છે. આરે મિત્રો શેનો? વિમ્બલ્ડન ડબલનો ખિતાબ. તેમનો વિજય ખાસ કરીને ઐતિહાસિક છે કારણ કે 1936માં પેટ હ્યુજીસ અને જે રેમન ટીકી પછી મિત્રો વિમ્બલ્ડન મેન્સ ડબલ ટાઇટલ જીતનાર પ્રથમ ઓલા બ્રિટિશ ટીમ બન્યા છે.
જે મિત્રો 89 વર્ષ બાદ તેમને રાહત મિત્રો મળી છે. તો મિત્રો આજનું જે આ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર છે મિત્રો આપણે અહીંયા પૂરું કરીશું. આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા બીજા મિત્રોને મોકલી આપજો, લાઈક કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. થેન્ક યુ, ધન્યવાદ.